પાણી પાવું અને જે વડવા બની ગયા, વડવા જેના નામ લીધે પોતાના શરીરની અંદર ધર્મનો વાસ થાય, કેટલા પૂન પાડ્યા છે મિત્રો. અને જ્યારે ઈ વડવાને માં ભગવતી જેવી પૂંગળું પાણી પણ કહેવતમાં કીધું છે ને, જેના ભાગ્યમાં લખાયેલું હોય. હાથ હાથ પેઢીએ ભગીરથ થયા હતા. હાથ હાથ પેઢી હોય છે પણ વડવાને પાણી નતું મળ્યું. ત્યારે હાથ હાથ પેઢીએ જ્યારે ભગીરથ બન્યા, તેથી ગંગાજીને ઉતારી અને પોતાના વડવાને પાણી પીવડાવ્યું. એની ઘણે આજ રતા દાદા આત્માની અંદર એમ થયું, ઓહો મારા વડવા, ઈ મારા વડવાને જો પૂંભળું પાણી પીવડાવું ને તો એમને મોક્ષ મળે. ક્યારેક ક્યારેક બેઠા હોય ત્યારે રતા દાદા એક વાત કરતા હોય, બાપ 18 ની અંદર જ્યારે સમાહના 4 મહિના આવે, ઉનાળાના 4 મહિના આવે, 4 મહિના શિયાળાના આવે. એ શિયાળાની અંદર ટાઢ વાતી હોય, ઉનાળાની અંદર તડકો લાગતો હોય, અને જ્યારે ચોમાસાને આવવાની તૈયારી હોય ત્યારે વડવાને એમ થાય કે ઓ બાપ, હવે અમને પાણી મળશે. ત્યારે હાથ હાથ પેઢી કદાચ આડી પડી ગઈ હોય, તેથી આજ જેથી પૂંગળું પાણી પાવા હાથ થયા હોય બાપ, તેથી ઈ વડવાને અસુરગતિ ભાંગી. અસુરગતિ દેવી મટાડે અસુરગતિ. જ્યારે દેવીના પગની અંદર વડવા પગે પડીને રોતા હોય, બાપ કોણ થશે ભગીરથ? કેટલી પેઢીએ અમને પાણી મળશે બાપ? એ વાટ જોતા 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 આજ રતા દાદાની વારીઓની અંદર તેથી વડવાને આજે મને એમ થયું, હો બાપ, આજ અમારી અસુરગતિ ભાંગશે, અમને પૂંગળું પાણી મળશે. માં ભગવતી માં જોગણી એ મારા બાપ ડાયાની દેવી
મારા બાપ ભોજાની દેવી કેવજમાં કીધું છે બાપ આ જગતની મારી પાસે પટમાં પડ્યું કોની તાકાત છે માતાજી પાસે ભંડાર ભર્યા છે પણ એ આપણને લેતા આવડવું પડે કઈ રીતે લેવું પટમાં પડ્યું છે મિત્રો ભક્તિ ભાવ પણ કદાચ કાંઈ ગરીબાઈ ભાળે હવા શેર ગરીબાઈ તો નહીં પણ કદાચ હવા બહાર ગરીબાઈ ભાળી હોય વડવાઈ દેવીએ બાપ તેદી બાવડું જાલી અને 200 વીઘાનો બગીચો જો આ જગતમાં બનાવતા હોય મારા બાપ ડાયાની દેવી મારા બાપ ભોજાની દેવી એ મારા બાપ ડાયાને કેટલું દુઃખ પડ્યું છે 3.5 મહિના જેને તપસ્યા કરી છે મોરી રખિયાની દેવી એમ કહેવાય છે મિત્રો કે સુખીએ વાલી વાડી દુખિયા ઓગ્યા છોડવા કરમની લેલાટ લાગી કોને દેવો દોષ મારા બાપ ડાયાની દેવી હવા ભૂતડાની અંદર કદાચ શહેર રૂવાડામાંથી જો રૂવાડું કાંડું ખાવા દઉં ને તેથી જો ડાયલાના ભાગલે આવી નો આવી કેવા બાપ મારી દુખિયાની દેવી વસ્તી ઓછી મૂડી એક દી તરી તપસ્યા થોડા મહિનાની તપસ્યા અગાણી દવા દઉં તો ડાયલાના ભાગલે એવી તપસ્યાયું ત્યારે ત્રણ વસ્ત્રો કાઢી અને ઈ જ્યારે માથે ભભૂત સમસામની મારી પર જ્યારે લગાડતા હોય અને ઈ
ભભૂતિ જ્યારે લગાડી તેની સંસારની અંદર શું હોય મિત્રો? કદાચ ફતે ફતે ભૂતળા આટા મારતા હોય ત્યારે મારા બાપ દાયાની દેવી ઓહો મારી વસ્તી કેટલું દુઃખ પડ્યું હોય બાપ. મારી વૈશાલી નાગણી કહેવા ઘણા બગીચાની માલપા જેથી ભમરો આવે ને તેજી મારા બાપ ડાયલાની દેવી મારા બાપ ભોજિયાની દેવી નજર કરે. તારી બાવન વિઘાની વડી ટેઢી મિલી છે મારા બાપ ડાયલા ભોજિયાની મારા બાપ ડાયલાની દેવી મારા બાપ ભોજિયાની દેવી બોલે બાપ કે કદાચ મારી વસ્તીના તો દુખડા ભાંગીને ભૂકો કરી નાખું પણ કાળી બંગાળી મારી નાચ મને સંભારે મને ડાયલાની દેવીને મને ભોજિયાની દેવીને દેવજીની ધરતીમાં જો સંભારે અને દુખડા ભાંગીને ભૂકો ન કરી નાખું તેથી મને ડાયલા ભોજિયાની દેવીને ખાઈ પડ્યો દે બાપ. હા મળ્યા યુગદી પુત્રના મરણા બંધાવી હા મળ્યા મારા દાદા મારા બાપ મારી ટપો મારા બાપ હા મળ્યા હા મારી વિશ્વાસનો હા હા મારો વિશ્વાસનો મારી કમરો
મસ્તી માથે સપો મને હા મળ્યા જો મળજો વાય વાય તારા ટપોરા જો મળજો મારી પવનની પુતળી મારી વૈશેની નાગણ કહેવાય મારી એક દિન બળો ભળી માથે ગાલનો વિશ્વાસી માથે વિશ્વાસી પાખું
મારા દાદા હિરિયાની દેવી मन जलाशु यावी मन डायला भोजनी ना फुलरात जा जलाशु दुखिया को पूजा करमने लगी मरवा डायला वजिया मणिकाली मुगाड़ी नाचनो मुगारा मनी हे मणि एक दी कोई दुखिया मानस आवे आ जगत ની માલમાં મારા બાપ ડાયા ભોજાની દેવીના આંગણે જે દુખિયા માણસ આવે તેથી મારા બાપ ડાયા ભોજાની દેવી એક શબ્દ ખમા બાપ એક દી મારી જગત ની માલપા જો રોતાના આહુડા નુખી અને ધાર્યા કામ જો નો કરી દઉં ને તેથી મારું ડાયલા પાસે દેવી ને બાપ